ભાવનગર આમ આદમી પાર્ટીમાંથી એક સાથે ઘણા બધા લોકોએ રાજીનામું આપ્યું. આક્ષેપો રાજુ સોલંકી અને મનોજ સોરઠિયા ઉપર મૂકવામાં આવ્યા અને અંતે હવે આ સમગ્ર મામલે રાજુ સોલંકીએ પોતાનું મૌન તોડ્યું છે. શું કહેવામાં આવ્યું છે અચાનક એક સાથે આટલા બધા રાજીનામા પાછળનું ખરું સત્ય શું છે તે દરેક વિષયને લઈને વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ભાવનગર આમ આદમી પાર્ટીમાંથી લગભગ 101 જેટલા લોકો છે કે જે લોકોએ રાજીનામું ધરી દીધું છે. કહેવામાં આવ્યું છે કે તે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે એ લોકોથી નારાજ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તે લોકોને ટિકિટ નથી આપવામાં આવી, એટલા જ માટે થઈને તે લોકો આપનો સાથ છોડી રહ્યા છે. આ સમગ્ર મામલે ક્યાંક સીધા આક્ષેપો છે તે રાજુ સોલંકી, મનોજ સોરઠિયા અને પ્રદેશના નેતાઓ ઉપર મૂકવામાં આવ્યા હતા. ત્યારે ભાવનગરના રાજુ સોલંકીની સાથે મેં પોતે આ સમગ્ર વિષયને લઈને વાત કરી હતી અને તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે અત્યારે હાલ આ દરેક નેતાઓને આમ આદમી પાર્ટી મનાવવાનો પ્રયાસ કરી રહી છે. સૌથી પહેલા તો આ રાજીનામાને લઈને મેં જ્યારે રાજુ સોલંકી સાથે વાત કરી હતી ત્યારે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે સાંભળીએ. અત્યારે મારી સાથે આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ સોલંકી જોડાય છે. રાજુભાઈ, એક સાથે ભાવનગરમાંથી લગભગ મોટી સંખ્યામાં લોકોએ રાજીનામું આપ્યું છે. તમારા ઉપર આરોપ મૂકવામાં આવ્યા છે, મનોજ સોરઠિયા ઉપર આક્ષેપ મૂકવામાં આવ્યો છે કે જે ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરતા હોય છે કાર્યકર્તાઓને સાચવવામાં નથી આવતા, ટિકિટ આપવામાં નથી આવતી. શું કહેશો? જી મેડમ, ખાસ કરીને ઇલેક્શન પહેલા જ્યારે યાદી જાહેર થાય અને ઉમેદવારો ડિક્લેર થાય ત્યારે સ્વાભાવિક છે આ પ્રકારની નારાજગીઓ સામે આવતી હોય છે. અને આજે એક વોર્ડમાં કે એક તાલુકામાં જરૂર કરતા વધારે બમણા ઉમેદવારો દાવેદારી કરતા હોય અને જ્યારે એમને ટિકિટ ફાળવવાની વાત આવતી હોય તો સમીકરણો પ્રમાણે જ્ઞાતિના સમીકરણો જોવાતા હોય, એની સક્ષમતા જોવાતી હોય, કેટલા પાર્ટીમાં એક્ટિવ છે, પાર્ટી માટે શું કરેલું છે, શું કામ કર્યા છે, જીતી શકે એમ છે કે નહીં, આ બધી વાતોને ધ્યાનમાં લેવાતી હોય છે. ત્યારે ક્યાંક ને ક્યાંક નામ ડિક્લેર થયા છે એટલે નારાજગી હોઈ શકે, પરંતુ જોઈએ છીએ હવે આગળ અમે એને મનાવવાના પ્રયત્ન કરીશું અને સમજાવવાના પ્રયત્ન કરીશું. બાકી તો એવું બીજું કોઈ વસ્તુ નથી. નારાજગી મેં કીધું એમ સ્વાભાવિક છે, કોઈ પણ પાર્ટીમાં આવી નારાજગી રહેવાની છે જ્યારે નામ ડિક્લેર થાય ત્યારે. બિલકુલ. રાજુભાઈ, વધુ એક વસ્તુ તમારી પાસેથી એ સમજવું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં આજે આટલું મોટું ગાબડું પડ્યું છે આમ આદમી પાર્ટીમાં, તો ક્યાંક સૌરાષ્ટ્રની અંદર આમ આદમી પાર્ટીને ફટકો લાગી શકે છે કારણ કે લોકો નારાજ થઈ રહ્યા છે ધીરે ધીરે. શું કહેશો? બિલકુલ, એમાં મેં કીધું એ રીતનું છે કે ભાઈ જે રીતે કોઈની જે અપેક્ષા હોય એ સંતોષાઈ ન શકે પાર્ટીથી. આજે દાખલા તરીકે મેં કીધું એમ જ કે 8 કેન્ડિડેટ દાવેદારો હોય ને 4 ને આપણે પસંદગી કરવાની હોય તો સ્વાભાવિક છે જે 4 હોય એ લોકોને એવું થતું હોય કે અમે લાયક છીએ અને અમને પસંદગી નથી કરી અમારી કે અમારું નામ ડિક્લેર નથી થયું, તો સ્વાભાવિક છે કે એ લોકો નારાજ થવાના છે. એનાથી આમાં તો દરેક પાર્ટીમાં રહેવાનું છે, આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય. રાજુભાઈ, તમે કીધું એ રીતે પણ ખરેખર અંદર પ્રદેશના નેતાઓનું રાજ ચાલે છે કે જેથી કરીને નીચલા જે કાર્યકર્તા ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરતા હોય એ લોકોનું નામ ના આવે એવું કંઈ? કારણ કે આક્ષેપ એવો લાગ્યો છે કે પ્રદેશના નેતાઓ છે ને જે મોટાભાગના નેતાઓ છે એ લોકો હવે ગ્રાઉન્ડ ઉપર જે કામ કરે છે એનું કોઈ સાંભળતું નથી, એને ગણકારવામાં નથી આવતા. એને લઈને શું કહેશો? ખરેખર આવું છે ખરી આમ આદમી પાર્ટીની પરિસ્થિતિમાં? જી બેન, પહેલી વાત તો હું આપને એ કરું કે ખરેખર કોઈ પણ પાર્ટી હોય એ ઇલેક્શન જીતવા માટે મેદાનમાં આવતી હોય, ઇલેક્શન જીતવા માટે લડતી હોય, તો સાંભળતા ન હોય કે એનું કોઈ માનતું ન હોય એવી કોઈ વાત ન હોય. આજે અમારી આખી પ્રદેશની કોર કમિટી છે, એનો પણ હું મેમ્બર છું અને ખાસ કરીને ગ્રાઉન્ડ લેવલ ઉપર બહુ સારી સિસ્ટમથી સિલેક્શન કરવા માટે સેન્સ પ્રક્રિયા પણ 3 વખત અમારી થઈ છે અને સેન્સ પ્રક્રિયા બાદ જે લોકો યોગ્ય લાગ્યા, જે લોકો લાયક લાગ્યા ઇલેક્શન લડવા માટે, એવું નથી, બધાએ મહેનત કરી છે, બધાએ ગ્રાઉન્ડ ઉપર કામ કર્યું છે, બધાએ ડોર ટુ ડોર કર્યું છે અને જે ટાસ્ક પાર્ટીએ આપેલા છે એ તમામ ટાસ્કો જેણે પૂરા કર્યા છે એ લોકોને નામ ડિક્લેર થયા છે ને એની પસંદગી ઉમેદવાર તરીકે થઈ છે. બિલકુલ રાજુભાઈ, આપ અમારી સાથે જોડાય બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી મેડમ.
એક તરફ અહીંયા ભાવનગરમાં ક્યાંક પરિસ્થિતિ આમ આદમી પાર્ટીને દિવસે ને દિવસે ખરાબ થતી હોય એવું લાગી રહ્યું છે. અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકમાં છે અને એની જ પહેલા ટિકિટોને લઈને ક્યાંક અત્યારે હાલ આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે એ લોકોની અંદર ક્યાંક અત્યારે હાલ આંતરિક ડખાઓ શરૂ થયા હોય એવું લાગી રહ્યું છે. ઘણા બધા લોકોનું એવું પણ કહેવું છે કે આમ આદમી પાર્ટી જ અત્યારે હાલ ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરી રહી છે, તે નેતાઓને ગણકારી નથી રહી, તે કાર્યકર્તાઓને જવાબ નથી આપી રહી. પ્રદેશના મનોજ સોરઠિયા છે એમના ઉપર આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે. આની પહેલા રાજુ કરોપડા દ્વારા પણ મનોજ સોરઠિયા ઉપર આક્ષેપો મૂકવામાં આવ્યા હતા અને હવે બીજા લગભગ 101 જેટલા લોકો છે કે જે લોકોના પણ એક જ આક્ષેપ છે કે રાજુ સોલંકી હોય કે પ્રદેશના કોઈક બીજા નેતા હોય એ લોકો અત્યારે હાલ ગ્રાઉન્ડ ઉપર જે લોકો કામ કરી રહ્યા છે તેનું સાંભળતા નથી. એટલા જ માટે થઈને અમે લોકો આ પાર્ટીમાંથી રાજીનામું ધરી દઈએ છીએ. એટલે ખાસ કરીને હવે જ્યારે આખા આ વિવાદ જે સામે આવ્યો છે, આખો આ ઘટના સામે આવ્યો છે, અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે, આજે જામનગરના પ્રવાસે છે, આવતીકાલે દાહોદની અંદર એક મોટી જનસભા કરવાના છે. એની જે પહેલા ભાવનગર કે જે સૌરાષ્ટ્રનું ગણાય છે ને આજ સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીને એક મોટો ફટકો પડ્યો છે, કારણ કે લગભગ 100 થી 120 જેટલા લોકો છે કે એ લોકો એક સાથે રાજીનામું આપી દીધું છે અને એની જ અસર ક્યાંક આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ જોવા મળી શકે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.